નમસ્કાર મિત્રો, આજે હું લઈને આવી છું તમારા માટે 51 અગત્યના ટાટ સ્પેશિયલ MCQs। આજના આ 51 MCQsની ખાસિયત એ છે કે આની અંદર આપણે વર્ગ વ્યવહાર તેમજ મનોવિજ્ઞાન તેમજ મૂલ્યાંકનના કેટલાક અગત્યના MCQ તારવી લીધા છે। તો ચાલો ફટાફટથી આ વિડીયો શરૂ કરીએ। અને હા, આ MCQsમાં એ બધા જ ટોપિક્સ ઉપરથી મેં MCQ લેવાનો પ્રયત્ન કર્યો છે જે આપણા ટાટના સિલેબસમાં છે, એટલે કે સિલેબસના જ MCQs આ વિડીયોમાં છે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચાલો શરૂઆત કરીએ આજના ટાટ સ્પેશિયલ 51 MCQsના આ વિડીયોની। તો મિત્રો, આજનો આપણો પહેલો MCQ છે કે ઘટકોના સેટની રીત કોણે વિકસાવી હતી। હવે આ જે ઘટકોના સેટની રીત છે એ વર્ગ વ્યવહાર માટે વિકસાવવામાં આવી છે। વર્ગ વ્યવહારનો આ એક પ્રશ્ન છે કે વર્ગ વ્યવહારમાં ઘટકોના સેટની રીત કોણે વિકસાવી હતી। હવે જ્યારે પણ વર્ગ વ્યવહારની વાત આવે ત્યારે આપણને પહેલાં નેડ ફ્લેન્ડર્સ યાદ આવી જાય, પરંતુ અહીં જવાબ આવશે સ્કિનર નહીં આવે, નેડ ફ્લેન્ડર્સ પણ જવાબ નહીં આવે। અહીં જવાબ આવશે ઓપ્શન સી, RF બેલ્સ। RF બેલ્સે વર્ગ વ્યવહાર માટેના ઘટકોના સેટની રીત વિકસાવી હતી। વર્ગ વ્યવહાર માટેના ઘટકોના સેટની રીત વિકસાવનાર હતા RF બેલ્સ। તો ચાલો મિત્રો, આના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી વર્ગ વ્યવહાર પૃથ્થકરણ સાથે કોણ સંકળાયેલું છે। હવે આગળ જ વાત કરી કે જ્યારે વર્ગ વ્યવહારની વાત આવે ત્યારે પહેલાં આપણને નેડ ફ્લેન્ડર્સ યાદ આવે, એમને આપણને વર્ગ વ્યવહારના માટેના 10 ઘટકો આપેલા છે। કદાચ એવું પણ પૂછી શકે કે નેડ ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહાર માટેના કેટલા ઘટકો આપ્યા છે, તો 10 ઘટકો આપ્યા છે। તો અહીં પ્રશ્ન છે કે વર્ગ વ્યવહાર પૃથ્થકરણ સાથે કોણ સંકળાયેલું છે, તો આપણો ઓપ્શન એ જે નેડ ફ્લેન્ડર્સ છે એ જ આપણો સાચો જવાબ છે। વર્ગ વ્યવહાર પૃથ્થકરણ સાથે નેડ ફ્લેન્ડર્સ સંકળાયેલા છે, એમને વર્ગ વ્યવહાર માટેના 10 ઘટકો આપ્યા છે, જ્યારે RF બેલ્સે ઘટકોના સેટની રીત વિકસાવી છે। આના પછીનો આજનો આપણો MCQ છે કે પૃથ્થકરણને અંતે કુલ કેટલા અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવ્યા છે। તો અહીં ઓપ્શન એ છે 22, બી છે 23, સી છે 33 અને ડી છે 24। તો મિત્રો, પૃથ્થકરણના અંતે કુલ 22 જેટલા અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવ્યા છે। અહીં જવાબ આવશે ઓપ્શન એ 22। પૃથ્થકરણને અંતે કુલ 22 જેટલા અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવ્યા છે। આના પછીનો આપણો પ્રશ્ન છે કે તરુણાવસ્થાને જીવનની વસંત કોણે કહી છે। હવે તરુણાવસ્થાના અલગ અલગ નામ છે, તેને જીવનની વસંત અથવા તો પોગડા અવસ્થા પણ કહેવામાં આવે છે। તો અહીં તરુણાવસ્થાને જીવનની વસંત કહેનાર છે, અહીં ઓપ્શન એ જવાબ નહીં આવે, બી નહીં આવે, પણ જવાબ આવશે ઓપ્શન સી, વિનોબા ભાવે। તરુણાવસ્થાને જીવનની વસંત એ વિનોબા ભાવે એ કહી છે। તરુણાવસ્થાના સમયગાળા ઉપર આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ અને તરુણાવસ્થાને જીવનની વસંત કહેનાર છે વિનોબા ભાવે। આના પછીનો આજનો આપણો MCQ છે કે નીચેનામાંથી કઈ તાત્વિક વિચારધારા બ્રહ્મવાદ તરીકે ઓળખાય છે। તો અહીં જેને આપણે આધ્યાત્મિકતાવાદ તરીકે પણ ઓળખીએ છીએ એવી તાત્વિક વિચારધારા એટલે કે આદર્શવાદને આપણે બ્રહ્મવાદ તરીકે પણ ઓળખીએ છીએ। આદર્શવાદને આપણે બ્રહ્મવાદ તરીકે પણ ઓળખીએ છીએ। આના પછીનો આપણો MCQ છે કે આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે। આ વ્યાખ્યા કોની છે, તો આદર્શવાદ એ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય એ આધ્યાત્મિકતાને જ માને છે। આ વ્યાખ્યા DM દત્તાની છે। આપણે વ્યાખ્યાઓ ખાસ કરીને યાદ રાખવાની છે અને અહીં વ્યાખ્યા છે કે આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે। આ વ્યાખ્યા DM દત્તાની છે। કદાચ આપણને એવું પણ પૂછાય કે કયો વાદ અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે, તો જવાબ આવશે આદર્શવાદ। આના પછીનો આજનો આપણો MCQ છે કે નીચેનામાંથી કઈ તાત્વિક વિચારધારા
કઈ તાત્વિક વિચારધારા નિસર્ગવાદ તરીકે ઓળખાય છે? તો અહીં જવાબ આવશે પ્રકૃતિવાદ. પ્રકૃતિકવાદને આપણે નિસર્ગવાદ તરીકે પણ ઓળખીએ છીએ. જવાબ આવશે પ્રકૃતિવાદ. અહીં આદર્શવાદના પિતા એ પ્લેટોને માનવામાં આવે છે, જ્યારે પ્રકૃતિવાદના પિતા એ આપણે રૂસોને માનીએ છીએ. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે નવો મુદ્દો શીખવાનો હોય તેના તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરવાનું કૌશલ્ય એટલે? અહીં આપણે કૌશલ્યોમાંથી પ્રશ્ન પૂછેલો છે કે નવો મુદ્દો શીખવાનો છે અને એના તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરવાના છે. તો આ એક અગત્યનું કૌશલ્ય છે અને એની ઉપરથી ઘણી વખત પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે, જે છે વિષયાભિમુખ કૌશલ્ય. નવો મુદ્દો શીખવાનો છે અને તેના તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરવાના છે. તો જવાબ આવશે વિષયાભિમુખ કૌશલ્ય. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે વર્ગ શિક્ષણની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? તો અહીં ઓપ્શન એ છે દ્વિધ્રુવી, બી છે ત્રિધ્રુવી, સી છે એ અને બી બંને અને ડી છે એક પણ નહીં. તો મિત્રો અહીં વર્ગ શિક્ષણની જે પ્રક્રિયા છે એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. દ્વિધ્રુવી અહીં ઓપ્શન એ જવાબ આવશે. વર્ગ શિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે વર્તનમાં પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા કોની છે? ફરી એકવાર એક વ્યાખ્યા આવી ગઈ છે અને વ્યાખ્યાઓ આપણા માટે ખૂબ અગત્યની છે. વર્તનમાં પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા છે સ્કિનરની. અહીં જવાબ આવશે સ્કિનર. વર્તનમાં પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા સ્કિનરની છે. આના પછીનો આપણો આજનો પ્રશ્ન છે માઇક્રો ટીચિંગના પ્રણેતા કોને માનવામાં આવે છે? અગત્યનો કહી શકાય એવો માઇક્રો ટીચિંગમાંથી આ પ્રશ્ન છે કે માઇક્રો ટીચિંગના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો મિત્રો અહીં જવાબ આવશે ડ્વાઇટ એલન. ડ્વાઇટ એલનને આપણે માઇક્રો ટીચિંગના પ્રણેતા માનીએ છીએ. અહીં જવાબ આવશે ઓપ્શન એ ડ્વાઇટ એલન. પરંતુ એવું પૂછાય કે ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત કરનાર કોણ હતા? તો આપણે જવાબ લખીશું ડીડી તિવારી. ડીડી તિવારીએ ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત કરી હતી અને માઇક્રો ટીચિંગના પ્રણેતા આપણે માનીશું ડ્વાઇટ એલનની. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે આંતરસૂઝ દ્વારા અધ્યયનનો પ્રયોગ કોણે કર્યો? તો અહીં મિત્રો જવાબ આવશે કોહલર. કોહલરે આંતરસૂઝ દ્વારા અધ્યયન ઉપર પ્રયોગો કર્યા છે. ઓપ્શન બી જવાબ છે કોહલર. એમને શાના ઉપર પ્રયોગ કર્યો હતો? તો ચિમ્પાન્જી ઉપર એમને પ્રયોગ કર્યો હતો. એનું નામ શું હતું? તો એનું નામ હતું સુલતાન. તો આંતરસૂઝ દ્વારા અધ્યયનનો પ્રયોગ કોણે કર્યો હતો? આંતરસૂઝ દ્વારા અધ્યયનનો પ્રયોગ કરનાર હતા કોહલર. આના પછીનો આપણો આજનો પ્રશ્ન છે કે અનુભવ શંકુ આપનાર વૈજ્ઞાનિક કયા હતા? તો અહીં આપણને અનુભવ શંકુની વાત કરી છે. અનુભવ શંકુ આપનાર વૈજ્ઞાનિક કયા હતા? તો આ વૈજ્ઞાનિક છે એડમર ડેલ. એડમર ડેલે આપણને અનુભવ શંકુ આપેલો છે. અહીં જવાબ આવશે ઓપ્શન સી એડમર ડેલ. અનુભવ શંકુ આપનાર વૈજ્ઞાનિક એડમર ડેલ છે. આના પછીનો આપણો પ્રશ્ન છે અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત. અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? મિત્રો અહીં અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત આપનાર છે આલ્બર્ટ બાંડુરા. અહીં જવાબ આવશે આલ્બર્ટ બાંડુરા. આલ્બર્ટ બાંડુરાએ આપણને અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત આપ્યો છે અને એમને કોના ઉપર પ્રયોગો કર્યા હતા? તો એમને બાળકો અને ઢીંગલી ઉપર પ્રયોગો કર્યા હતા. બાળકો પર અને ઢીંગલી ઉપર. ઢીંગલીમાં પણ સ્પેસિફિક બોબોડોલ નામની ઢીંગલી હતી, એની ઉપર એમને પ્રયોગો કરેલા છે. એમને અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત આપેલો છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે કારક અભિસંધાનનો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો મિત્રો અહીં જે પ્રકારે આપણે આંતરસૂઝ માટે કોહલરને ઓળખીએ છીએ એ જ પ્રકારે કારક અભિસંધાનનો ખ્યાલ આપણને આપનાર છે સ્કિનર. સ્કિનરે કારક અભિસંધાનનો સિદ્ધાંત આપણને આપ્યો છે. આપણે તેને
આપણે સ્કિનરને યાદ કરીએ છીએ. કારક અભિસંધાનનો સિદ્ધાંત આપનાર સ્કિનર છે અને એમને શાના ઉપર પ્રયોગો કર્યા છે? તો એમને ઉંદર તથા કબૂતર ઉપર પ્રયોગ કર્યા છે. આ ઉપરાંત આપણે યાદ રાખીશું કે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત આપનાર છે પાવલોન. પાવલોને આપણને શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો છે. એમને કોના ઉપર પ્રયોગો કર્યા છે? તો એમને પ્રયોગો કર્યા છે કૂતરા ઉપર. ફરી થોર્નોડાઇકે શાનો સિદ્ધાંત આપ્યો છે? થોર્નોડાઇકે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપ્યો છે. અને એમને શાના ઉપર પ્રયોગો કર્યા છે? તો એમને બિલાડી ઉપર પ્રયોગો કર્યા છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે આદર્શવાદના પિતા કોને માનવામાં આવે છે? આપણે આગળ જ વાત કરી ગયા કે આદર્શવાદના પિતા તરીકે આપણે પ્લેટોને ઓળખીએ છીએ. પ્લેટોને આદર્શવાદના પિતા માનવામાં આવે છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે પ્રકૃતિવાદના પિતા કોને માનવામાં આવે છે? આદર્શવાદના પિતા આપણે પ્લેટોને માનીએ છીએ અને પ્રકૃતિવાદના પિતા આપણે રૂસોને માનીએ છીએ. અહીં જવાબ આવશે રૂસો. રૂસોને યાદ કરીએ તો એમનું એક અગત્યનું વિધાન પ્રકૃતિ તરફ પાછા વળો કોને કહ્યું છે? રૂસોએ કહ્યું છે. રૂસોએ સામાજિક કરાર નામનું અને એમિલ નામનું એક પુસ્તક લખેલા છે. એમિલ અને સામાજિક કરાર. ફરીથી પ્રકૃતિવાદના પિતા કોને માનવામાં આવે છે? રૂસોને. અને રૂસોએ પ્રકૃતિ તરફ પાછા વળો એવું સરસ મજાનું સૂત્ર આપેલું છે. એમને સામાજિક કરાર અને એમિલ નામના પુસ્તકો લખેલા છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે? અહીં ઓપ્શન એ છે મહાત્મા ગાંધી, ઓપ્શન બી છે રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી છે ગીજુભાઈ બધેકા અને ઓપ્શન ડી છે આપેલ તમામ. તો મિત્રો અહીં ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોમાં આપેલ તમામ એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, ગીજુભાઈ બધેકા બધાનો જ ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોમાં સમાવેશ થાય છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે કયા વાદના મતે અંતિમ સત્ય જેવું કશું નથી? પરિવર્તન એ જ અંતિમ સત્ય છે. કયા વાદના મતે અંતિમ સત્ય જેવું કશું જ નથી? પરિવર્તન એ જ અંતિમ સત્ય છે. તો અહીં જવાબ આવશે વ્યવહારવાદ. મિત્રો કદાચ એવું પણ પૂછાય કે કયા વાદના મતે અંતિમ સત્ય એ પરિવર્તન જ છે? તો આપણે લખીશું વ્યવહારવાદ. આ ઉપરાંત આપણે આદર્શવાદનું એક મહત્વપૂર્ણ વિધાન યાદ કરીએ. આદર્શવાદીઓ એમ કહે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે કે બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે. આ એનું એક મહત્વનું જે સૂત્ર કહી શકાય એવું છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ ખ્યાલ કયા વાદનો છે? તો આદર્શવાદ. અને અહીં પરિવર્તન એ જ અંતિમ સત્ય છે આ ખ્યાલ કયા વાદનો છે? તો વ્યવહારવાદ. આના પછીનો આજનો આપણો MCQ છે વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ કોણે કર્યો? વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ કોણે કર્યો? મિત્રો આપણા સિલેબસમાં આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ 3 છે અને વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ કોણે કર્યો? આ એક અગત્યનો પ્રશ્ન છે. તો વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ કરનાર છે ચાર્લ્સ પિયર્સ. અહીં જવાબ આવશે ચાર્લ્સ પિયર્સ. વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ કર્યો ચાર્લ્સ પિયર્સે. હવે અહીં આપણા ભારતીય વ્યવહારવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધીનું નામ મોખરે છે. આપણે યાદ રાખીશું ભારતીય વ્યવહારવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધીનું નામ મોખરે આવે છે. આના પછીનો આપણો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? હવે આપણે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રશ્નો તરફ વળી રહ્યા છીએ. પહેલો જ પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિનો સૌ પ્રથમ વખત વિચાર કોને આવ્યો હતો? તો પ્રોજેક્ટ પદ્ધતિનો સૌ પ્રથમ વિચાર આવ્યો હતો જ્હોન ડ્યુઈને. હવે એવું પૂછે કે પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કયો વાદ કરે છે? પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કયો વાદ કરે છે? તો આપણો વ્યવહારવાદ એ
પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કરે છે. વ્યવહારવાદ એ પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કરે છે. આ ઉપરાંત એ જૂથ અભ્યાસ પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ વગેરેની હિમાયત કરે છે. કયો વાદ? વ્યવહારવાદ. ફરી એકવાર, પ્રોજેક્ટ પદ્ધતિનો સૌપ્રથમ વિચાર કોણે આવ્યો? તો જ્હોન ડ્યુઈ. અને કયો વાદ પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કરે છે? તો વ્યવહારવાદ એ પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કરે છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિને યોજનાબંધ સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? તો મિત્રો અહીં જવાબ આવશે કિલપેટ્રિક. પ્રોજેક્ટ પદ્ધતિને યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનો યશ એ કિલપેટ્રિકના ફાળે જાય છે. ફરી એકવાર, પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કયો વાદ કરે છે? તો વ્યવહારવાદ. અને વ્યવહારવાદને સૌપ્રથમ વખત એના પ્રયોગ કોને કર્યો હતો? તત્વજ્ઞાનમાં સૌપ્રથમ વખત પ્રયોગ વ્યવહારવાદ પર કોણે કર્યો? તો ચાર્લ્સ પિયર્સે. અને પ્રોજેક્ટ પદ્ધતિના સૌપ્રથમ વિચાર કોને આવ્યો? જ્હોન ડ્યુઈને. પરંતુ પ્રોજેક્ટ પદ્ધતિને યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? તો કિલપેટ્રિકના ફાળે જાય છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે તરુણોના સાંવેગિક વિકાસમાં વ્યક્તિ તફાવત માટે નીચે પૈકી કોણ જવાબદાર છે? તો અહીં વ્યક્તિ તફાવતમાંથી એક પ્રશ્ન લીધેલો છે. તો તરુણોના સાંવેગિક વિકાસમાં વ્યક્તિ તફાવત માટે નીચેના પૈકી કોણ જવાબદાર છે? એમાં પહેલો ઓપ્શન છે સમવયસ્કો, બી છે શિક્ષકો, સી છે વર્ગસાથીઓ અને ડી છે આપેલ તમામ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન ડી. તરુણોના સાંવેગિક વિકાસમાં વ્યક્તિ તફાવત માટે સમવયસ્કો, શિક્ષકો તેમજ વર્ગસાથીઓ જવાબદાર છે. ફરી એકવાર, તરુણોના સાંવેગિક વિકાસમાં વ્યક્તિ તફાવત માટે સમવયસ્કો, શિક્ષકો તેમજ વર્ગસાથીઓ જવાબદાર છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ વ્યાખ્યા કોની છે? આજનો અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન. વૃદ્ધિમાંથી આપણે આ પ્રશ્ન લીધો છે. વૃદ્ધિ અને વિકાસનો આ એક પ્રશ્ન છે કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફાર. આ વ્યાખ્યા કોની છે? આજનો અગત્યનો પ્રશ્ન. આનો જવાબ આવશે ક્રો અને ક્રો. અહીં જવાબ આવશે ક્રો અને ક્રો. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. જવાબ આવશે ક્રો અને ક્રો. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. હવે અહીં કયું છે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આપણને કદાચ એમ પણ પૂછાઈ જાય કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે? તો અહીં જવાબ આવશે ફ્રેન્ડ. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કહેનાર છે ફ્રેન્ડ. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે વિકાસની પ્રક્રિયા એક ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોની છે? વિકાસની પ્રક્રિયા એક ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ વ્યાખ્યા છે સ્કિનરની. વિકાસની પ્રક્રિયા એક ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોની છે? તો આ વ્યાખ્યા છે સ્કિનરની. આપણે યાદ રાખવાનું છે વિકાસની એક અગત્યની કહી શકાય એવી આ વ્યાખ્યા છે. ફરી એકવાર આપણે આગળથી જોઈ લઈએ કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ વ્યાખ્યા કોની છે? તો ક્રો અને ક્રોની. પરંતુ એવું કહે કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. તો જવાબ આવશે ફ્રેન્ડ. અને વિકાસની પ્રક્રિયા એ ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે આવું પૂછાય તો જવાબ લખીશું સ્કિનર. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? તો અહીં બોધાત્મક સિદ્ધાંતની વાત કરનાર વૈજ્ઞાનિક છે જીન પિયાજે. અહીં જવાબ આવશે જીન પિયાજે. કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? જવાબ આવશે જીન પિયાજે. જીન પિયાજેએ બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે
કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? તો એકના એક પાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલતો હોય એવા અભ્યાસને આપણે દીર્ઘકાલીન અભ્યાસ કહીએ છીએ. તો દીર્ઘકાલીન પ્રકારના અભ્યાસ જે છે એ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલતા હોય છે, જેને આપણે દીર્ઘકાલીન અભ્યાસ તરીકે ઓળખીએ છીએ. આના પછીનો આજનો આપણો MCQ છે કે ગેરેટે બુદ્ધિના કેટલા પ્રકાર આપ્યા? તો ગેરેટે બુદ્ધિના 3 પ્રકાર આપ્યા છે. આ 3 પ્રકાર આપણે આગળ જોઈશું. તો ગેરેટે બુદ્ધિના કેટલા પ્રકાર આપ્યા છે? ગેરેટે બુદ્ધિના 3 પ્રકાર આપ્યા છે. અને બુદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે? તો ફ્રેન્ડે કહ્યું છે. તો ગેરેટે બુદ્ધિના 3 પ્રકાર આપ્યા છે. આના પછીનો આજનો આપણો MCQ છે, ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકાર આપ્યા છે? તો ગાર્ડનરે બુદ્ધિના 8 પ્રકાર આપ્યા છે. ગેરેટે કેટલા આપ્યા? 3 અને ગાર્ડનરે કેટલા આપ્યા? 8. આના પછીનો આપણો પ્રશ્ન છે કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું હતું? આજનો અગત્યનો પ્રશ્ન, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું હતું? તો બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટેનું સૂત્ર આપનાર છે સ્ટર્ન. જવાબ આવશે ઓપ્શન ડી, સ્ટર્ન. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત દર્શાવનાર છે ગિલફર્ડ. જવાબ આવશે ઓપ્શન સી, ગિલફર્ડ. અને સૌપ્રથમ બુદ્ધિ અંગેની બુદ્ધિ કસોટી કોણે આપી? બિને અને સાયમન. તો બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આવે તો આવશે ગિલફર્ડ. ગિલફર્ડે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત દર્શાવ્યો છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કરનાર મનોવૈજ્ઞાનિક છે એબિંગહોસ. ઓપ્શન ડી આપણો જવાબ આવશે. ઓપ્શન એ રેવન નહીં આવે, બીને નહીં આવે, વેક્સલર નહીં આવે. અહીં જવાબ આવશે એબિંગહોસ. વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કરનાર મનોવૈજ્ઞાનિક, બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કરનાર મનોવૈજ્ઞાનિક છે એબિંગહોસ. વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો એબિંગહોસે. આના પછીનો આપણો આજનો પ્રશ્ન છે કે માનસિક પડકાર રૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? માનસિક પડકાર ધરાવતી વ્યક્તિ છે જેનો બુદ્ધિઆંક નીચો હશે, માનસિક રીતે પછાત છે, માનસિક પડકાર રૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક 70 થી નીચો હોય છે. કેટલો હોય છે? 70 થી નીચો. અને ખૂબ જ તેજસ્વી હોય છે જે વ્યક્તિઓ, ખૂબ જ મેધાવી બાળક છે, પ્રભાવી બાળક છે, તો એવા બાળકનો બુદ્ધિઆંક 130થી ઉપર હશે. અહીં માનસિક પડકાર રૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક 70થી નીચો હશે. માટે ઓપ્શન એ જવાબ આવશે, 70થી નીચો. આના પછીનો આપણો પ્રશ્ન છે કે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? આપણે આગળ જ જોઈ ગયા. સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરનાર વૈજ્ઞાનિકો છે બિને અને સાયમન. જવાબ આવશે ઓપ્શન બી, બિને અને સાયમન. સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? બિને અને સાયમન. અને સૌપ્રથમ બુદ્ધિ અંગેની વ્યક્તિ ભિન્નતાના આધારે બુદ્ધિ અંગેની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોણે કર્યો? તો એબિંગહોસ. અને સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? તો બિને અને સાયમન. આના પછીનો આજનો આપણો MCQ છે કે ગેરેટના બુદ્ધિના 3 પ્રકારમાંથી નીચેનામાંથી કયો પ્રકાર ખોટો છે? ગેરેટના આપણે આગળ જોઈ ગયા, ગેરેટે બુદ્ધિના કેટલા પ્રકાર આપ્યા છે? 3. અને ગિલફર્ડે કેટલા આપ્યા હતા? 8. તો અહીં ગેરેટના બુદ્ધિના 3 પ્રકારમાંથી નીચેનામાંથી કયો પ્રકાર ખોટો છે? તો અહીં ગેરેટે આપેલા બુદ્ધિના 3 પ્રકારો છે મૃત બુદ્ધિ, એ આવશે મૃત બુદ્ધિ, બી આવશે અમૃત બુદ્ધિ અને સી આવશે સામાજિક બુદ્ધિ. મૂર્ત બુદ્ધિ, અમૃત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ, આ 3 બુદ્ધિના પ્રકાર ગેરેટે આપેલા છે. પરંતુ યાંત્રિક બુદ્ધિ એ અહીં ઓપ્શન ખોટો છે. ગેરેટે 3 બુદ્ધિના પ્રકાર આપ્યા છે, મૂર્ત બુદ્ધિ, અમૃત બુદ્ધિ
અને સામાજિક બુદ્ધિ. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે દ્રાક્ષ ખાટી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો દ્રાક્ષ ખાટી છે એ ઉર્ધ્વીકરણ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? ના, ઉર્ધ્વીકરણ નહીં, આ યૌક્તિકીકરણ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે. અહીં જવાબ આવશે યૌક્તિકીકરણ બચાવ પ્રયુક્તિ. દ્રાક્ષ ખાટી છે આ ઉદાહરણ યૌક્તિકીકરણ બચાવ પ્રયુક્તિનું છે. બચાવ પ્રયુક્તિઓમાંથી પ્રશ્ન છે અને દ્રાક્ષ ખાટી છે એ યૌક્તિકીકરણ બચાવ પ્રયુક્તિનું એક ઉદાહરણ છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે પરીક્ષામાં પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? હવે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થયો છે અને એ શિક્ષક ઉપર પ્રક્ષેપણ કરી રહ્યો છે કે શિક્ષકનો વાંક છે, તો અહીં એ પ્રક્ષેપણ કરે છે, માટે અહીં જવાબ આવશે પ્રક્ષેપણ. પરીક્ષામાં પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી એ પ્રક્ષેપણ પ્રકારની બચાવ પ્રયુક્તિ છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વાત કોણે કહેલી છે? પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વાત કહી છે ગેરેટે. કોને કહી છે? ગેરેટે. પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વાત કોણે કહેલી છે? ગેરેટે. પ્રેરણા નહીં તો વર્તન નહીં ગેરેટે કહ્યું છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે આવેગોના નિયમન માટેના 4 માર્ગ કોણે આપ્યા છે? આવેગોના નિયમન માટેના 4 માર્ગ આપનાર મનોવૈજ્ઞાનિક છે સીટી મોર્ગન. આવેગોના નિયમન માટેના 4 માર્ગ કોને આપ્યા છે? સીટી મોર્ગન. ફરી એકવાર આવેગોના નિયમન માટેના 4 માર્ગ આપનાર છે સીટી મોર્ગન. આના પછીનો આજનો આપણો MCQ છે કે મેધાવી બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? આપણે આગળ જોઈ ગયા કે જે માનસિક રીતે પછાત વ્યક્તિ છે, માનસિક પડકારરૂપ વ્યક્તિ છે, એવા વ્યક્તિનો બુદ્ધિઆંક 70થી નીચો હોય છે. પરંતુ જે મેધાવી બાળકો, મેધાવી એટલે કે પ્રતિભાશાળી બાળકો, એમનો બુદ્ધિઆંક 130થી વધુ હશે. અહીં જવાબ આવશે ઓપ્શન ડી 130થી વધુ. મેધાવી બાળકોનો બુદ્ધિઆંક, પ્રતિભાશાળી બાળકોનો બુદ્ધિઆંક 130થી વધુ હશે અને માનસિક પડકારરૂપ વ્યક્તિનો બુદ્ધિઆંક 70થી નીચો હશે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? અગત્યનો પ્રશ્ન. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે ઓપ્શન એ પ્રયોગ નહીં આવે, બી મુલાકાત નહીં આવે, પરંતુ જવાબ આવશે ઓપ્શન સી સ્વનિરીક્ષણ. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે સ્વનિરીક્ષણ. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? અગત્યનો પ્રશ્ન. સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? અહીં જવાબ આવશે ફ્રોઇડ. સુપર ઇગો વિશેની સમજૂતી આપેલી છે ફ્રોઇડે. સુપર ઇગો વિશે સમજૂતી કોણે આપી છે? તો ફ્રોઇડે. ફ્રોઇડે સુપર ઇગો વિશેની સમજૂતી આપેલી છે. આના પછીનો આપણો પ્રશ્ન છે કે શાહીના ડાઘાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી હતી? પરીક્ષામાં પૂછાઈ ગયેલો ખૂબ અગત્યનો પ્રશ્ન. શાહીના ડાઘાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી હતી? તો અહીં જવાબ આવશે હર્મન રોશાર્ક. હર્મન રોશાર્કે શાહીના ડાઘાની કસોટી વિકસાવી હતી. શાહીના ડાઘાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી હતી? તો હર્મન રોશાર્કે. આના પછીનો આજનો આપણે MCQ છે કે વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો? અગત્યનો પ્રશ્ન. વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો? વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કાર્લ રોજર્સે આપ્યો. એવું પૂછે સ્વ સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ આવશે કાર્લ રોજર્સ. યાદ રાખીશું, વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત એ કાર્લ રોજર્સે આપ્યો. આના પછીનો આપણો પ્રશ્ન છે કે વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે? હવે કોઈ વ્યક્તિ વિશે કે કોઈ વસ્તુ વિશે કે કોઈ પરિસ્થિતિ વિશે આપણા મનમાં
એક ખ્યાલ બંધાઈ ગયો છે કે આ આવું જ છે, તો એને શું કહેવાય છે? તો એને આપણે ઓપ્શન એ મનોવલણ કહીએ છીએ. વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે આપણા મગજમાં, આપણા મનમાં જે ખ્યાલો બંધાઈ ગયા છે એને આપણે મનોવલણ કહીએ છીએ. આના પછીનો આજનો આપણે MCQ છે, વ્યક્તિ દ્વારા કોઈ પ્રવૃત્તિમાં રોકાઈ રહેવાનું મૂળ કારણ શું છે? હવે કોઈ વ્યક્તિ કોઈ પ્રવૃત્તિમાં રોકાઈ રહ્યો છે તો એનું મૂળ કારણ એ ધીરજ હોઈ શકે? ના. મનોવલણ હોઈ શકે? ના. પરંતુ એ વ્યક્તિ કોઈ પ્રવૃત્તિમાં એ રોકાઈ જ રહ્યો છે તો એનું મૂળ કારણ છે એને એ પ્રવૃત્તિમાં રસ છે. તો અહીં જવાબ આવશે રસ. વ્યક્તિ દ્વારા કોઈ પ્રવૃત્તિમાં રોકાઈ રહેવાનું મૂળ કારણ એ રસ છે. આના પછીનો આપણો પ્રશ્ન છે કે રસનું માપન શા માટે જરૂરી છે? હવે રસનું માપન શા માટે જરૂરી છે? ઓપ્શન એ છે શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે. તો હા, રસનું માપન એ માટે જરૂરી છે. શિક્ષકને ખબર હોવી જોઈએ કે એના વિદ્યાર્થીઓને કઈ કઈ પ્રવૃત્તિઓમાં રસ છે, તો જ એ પ્રવૃત્તિમાં એ વિદ્યાર્થી રોકાઈ રહેશે. તો શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે. બી છે વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે. તો વિદ્યાર્થીને સફળ બનાવવા માટે કોઈ વિદ્યાર્થીને કઈક વસ્તુમાં રસ છે તો એ વસ્તુમાં એ ખૂબ જ આગળ જઈ શકે છે, તો વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે. ઓપ્શન સી છે વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન માટે. તો આ પણ સત્ય છે. તો આપણા 3 વિધાન એ આપણા રસનું માપન માટે જરૂરી છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ માટે. શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે, વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે અને વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન મળે તે માટે રસનું માપન એ જરૂરી છે. આના પછીનો આજનો આપણે MCQ છે કે મૂલ્યાંકન એ સાધન છે, ખાલી જગ્યા નથી. તો અહીં તરત જ મૂલ્યાંકન એ સાધન છે, સાધ્ય નથી. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ, સાધ્ય. મૂલ્યાંકન એ સાધન છે, સાધ્ય નથી. આના પછીનો આજનો આપણે MCQ છે કે મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? ઓપ્શન એ છે વ્યાપક, બી છે સીમિત, સી છે અસતત ચાલતી કે ડી છે આપેલ તમામ. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ, મૂલ્યાંકન એ વ્યાપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? વ્યાપક. તો મૂલ્યાંકન એ વ્યાપક પ્રક્રિયા છે. અને આવે છે આપણો આજનો છેલ્લો MCQ, જે છે મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો? અહીં મૂલ્યાંકનના ત્રિકોણની વાત છે અને જવાબ આવશે બેન્જામિન બ્લૂમ. બેન્જામિન બ્લૂમ એ ભારતમાં પણ આવી ગયેલા છે. તો મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ રજૂ કરનાર મનોવૈજ્ઞાનિક છે બેન્જામિન બ્લૂમ. ફરી એકવાર, મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ રજૂ કરનાર મનોવૈજ્ઞાનિક છે બેન્જામિન બ્લૂમ. તો મિત્રો, અહીં આજનો આપણો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ 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 મદદરૂપ બની રહેશે. તો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.